હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ નગરપાલિકાને 14 લાખના ચેક ભાડા દ્વારા અર્પણ કરાયા, જેમાં ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ સેવા સમિતિ સંચાલિત સ્મશાન ગૃહ માટે ₹10 લાખની ગ્રાન્ટનો ચેક તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના જતન અર્થે પાંજરા માટે 4 લાખની ગ્રાન્ટના ચેકનું અર્પણ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડા દ્વારા નગરપાલિકાને કરાયા હતા। જે કાર્યક્રમમાં ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા તેમજ અન્ય ભાડાના સદસ્યો અને નગરપાલિકાના ચેરમેન અશોકભાઈ હાથીની સાથે નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા। ભુજ નગરપાલિકા સંચાલિત સમસ્ત હિન્દુ સમાજનું પવિત્ર ધામ સ્મશાન, જે અંતિમ ધામ કહેવાય આપણું, એની માંગણી પણ હતી અને ત્યાં ખૂબ સારું ડેવલપમેન્ટ હું અને મારા અધિકારીઓ પણ રૂબરૂ પણ જોઈ આવ્યા અને ખૂબ સરસ મજાનું વિકાસ થઈ રહ્યો છે। ત્યારે 10 લાખ રૂપિયા અમે ભાડાએ નક્કી કર્યું કે 10 લાખ હજુ વિશેષતા અગાઉ પણ અમે ફાળવણી કરેલી હતી। નગરપાલિકા સંચાલિત હોય એટલે નગરપાલિકા દ્વારા અમે ગ્રાન્ટ નગરપાલિકાને આપીએ અને એક ટ્રી ગાર્ડ, જે ગ્રીન શહેર એવી કલ્પના, જે નગરપતિ શ્રી પણ અત્યારે અશોકભાઈ પણ હાજર છે, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ અને ખારી નદી સ્મશાનમાં જે યુવકો કામ કરે છે, આખી ટીમ કામ કરે છે, એ ગજેન્દ્રસિંહ, સતીશભાઈ, અન્ય યુવાનો, જે ખૂબ સુંદર કાર્ય, આખી ટીમ હાજર છે, અત્યારે પણ હાજર છે અને કાઉન્સિલર શ્રી પણ હાજર છે, વિશેષ આગેવાનો હાજર છે। ત્યારે 4 લાખ રૂપિયા અમે પહેલાં ટ્રી ગાર્ડના 1 લાખ ફાળવ્યા હતા અને ચોમાસું પણ આપણે શરૂ થઈ રહ્યું છે, ભુજ ગ્રીન બને, સ્વચ્છ બને, એના માટેની જે નગરપાલિકાના સેવા સદનની અમારી રજૂઆત આવી હતી અમારા નગરપતિ શ્રી અશોકભાઈની, એટલે અમે બોર્ડમાં 5 લાખનો અગાઉ ઠરાવ કરેલો, એટલે એમાં પૈકી 1 લાખ આપ્યા હતા અને 5 લાખ 4 લાખ રહેતા હતા, એ આજે અમે નગરપાલિકાને આપ્યા છે। એટલે નગરપાલિકા અને ભાડા, ભુજ શહેર ગ્રીન બને, સુંદર બને, સ્વચ્છ બને અને સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે બધા યુવાનો ભુજના એક સ્વચ્છતામાં, ગ્રીનમાં અને હજુ વધારે આવશ્યકતા રહેશે ગ્રીનરી માટે, તો ભાડાની તમામ સહકાર આપવાની અમારી તૈયારી છે। આજે તો પહેલે ભુજ સત્તા મંડળ ભાડાના ચેરમેન શ્રી અને અધિકારીઓનો આભાર માનું છું કે ભુજ નગરપાલિકાને 14 લાખના ચેક આપ્યા, એમાં 4 લાખ રૂપિયા ટ્રી ગાર્ડ માટે આપ્યા છે કે ભુજના નવા જે આપણે ઝાડ વાવશું એની સિક્યુરિટી માટે જે પિંજરા બનાવવા માટે 4 લાખ રૂપિયા આપ્યા છે અને 10 લાખ રૂપિયા ભુજના સેવા ટ્રસ્ટ, આપણે જે ખારી નદીનું મોટું હિન્દુનું સ્મશાન છે એના વિકાસ માટે આપ્યા છે। તો